હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ ગઈ. ઝાડીઓમાંથી લોહીલુહાણ ઢસડાતી ઘરે પહોંચી માતાને બૂમો પાડી. ગુપ્તાંગના ઓપરેશન સમયે ડોક્ટરના પણ હાથ ધ્રુજ્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ ત્યારબાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં બાળકીના બાજુમાં જ રહેતા 36 વર્ષીય નરાધમ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં આ મામલે ભરૂચ પોલીસે ઘટનાની ગંભીરતા લઈને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે અપહરણ અને પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેની જેલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે વાત કરીએ તો ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવાર પર જાણે કે આપ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાં તેમના મકાનમાં રહેતી 10 વર્ષની સગીરા છે તે રાત્રિ દરમિયાન સૂઈ રહી હતી, ત્યારે બાજુમાં રહેતો 36 વર્ષીય નરાધમ છે તે રાત્રિ દરમિયાન સૂઈ રહેલી આ બાળકીને ઉપાડીને લઈ જાય છે. અપહરણ કરી ત્યારબાદ અવારું જગ્યા ઉપર દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે. એટલું જ નહીં, આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ નરાધમ દ્વારા એક જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે. આ રાક્ષસી કૃત્યમાં તે લોખંડના સળિયા વડે બાળકીના ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનાના પગલે બાળકી લોહીલુહાણ હાલતમાં ત્યાં ઘટના સ્થળ ઉપર ઢળી પડેલી જોવા મળે છે અને ત્યારબાદ તે ડરથી કણસેલી હાલતમાં અવારું જગ્યાથી પોતાના ઘર ઢસડતા જોવા મળે છે. આ ઘટના મામલે જ્યારે તે ઘરે પહોંચીને બૂમો પાડે છે મમ્મી મમ્મી, ત્યારબાદ તેની માતા બહાર આવે છે અને આ દ્રશ્ય જોઈને તેમની માતાના પગ નીચેથી જમીન સરકી જાય છે, કેમ કે જે હેવાનિયત ગુજારી છે આરોપી દ્વારા જે પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે મામલામાં આ દીકરીને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. ત્યારબાદ આ મામલે જે દીકરી છે તેની માતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને ઘટનાની ગંભીરતા લઈને પોલીસ અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડા તે સાંભળી લો. 16 તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે. આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી 12 વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે. તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ. પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે. તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી. આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટેલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે
અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. સર, સમગ્ર પ્રકરણમાં કેવા પ્રકારની ઈજા થઈ છે અને કઈ કલમનો ઉમેરો થશે પાછળ? બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ બીએનએસની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ બીએનએસની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. હતા ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળકી સાથે જે જઘન્ય કૃત્યની ઘટના સામે આવી ત્યારબાદ ભરૂચ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે પોક્સો, અપહરણ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલને સળિયા પાછળ ધકેલવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.